મેં એવું સાંભળ્યું હતું મનુ મહારાજ કે અહીંયા ઇન્ડિયાનું અથવા ગુજરાતનું ફર્સ્ટ એસી દીકરાનું ઘર એટલે કે વૃદ્ધાશ્રમ બનવા જઈ રહ્યું છે. બરાબર. તો એની વિશે થોડીક માહિતી આપો કે આ આપણે કઈ જગ્યાએ બની રહ્યું છે. આ આપણું જે છે ને એ પ્રોપર દભાણમાં છે અને દભાણથી હાથનોલીવાળો એક રોડ છે અને હાથનોલીવાળા રોડ પર એક સરસ મજાનું ખોડિયાર માતાનું મંદિર છે જે આપણું આ લોકેશન અને માતાજીનું મંદિર એની બાજુમાં સરસ મજાનું તલાવ છે અને તલાવના કિનારા ઉપર સરસ મજાનું સંપૂર્ણ એસી વાળું વૃદ્ધાશ્રમ કદાચ ગુજરાતનું ને પણ ઇન્ડિયાનું પહેલું વૃદ્ધાશ્રમ આ ઊભું કરવા માટે આપણે જઈ રહ્યા છીએ. વૃદ્ધાશ્રમનું જે કિચન છે એ સામે બની રહ્યું છે, એની પર ગેસ્ટ રૂમો બનવાની છે, એ પણ એસી વાળી. એ પણ એસી વાળી. હા, એમાં પણ જો કોઈને રહેવું હોય તો પણ એ સંપૂર્ણ ફ્રીમાં રહી શકે છે. અહીંયા સાઈડમાં આપણી ઓફિસ જેવું આવશે કે જેથી કરીને કોઈ દાતાને ડોનેશન કે કંઈ આપવું છે એના માટે આ વિસ્તારમાં ઓફિસ બનશે. અહીંયા ઓફિસ બનશે. આ સ્ટેજ બનાવેલું છે કે અહીંયા એટલા માટે આપણે સ્ટેજ બનાવ્યું અને આ જગ્યા આપણે એકદમ ઓપન સ્પેસ રાખેલો છે કે અહીંયા કોઈ પણ ફંક્શન કરવું હોય કે કંઈ પણ ડાયરો છે, ભજન છે, કીર્તન છે, કોઈ ગાયક કલાકારોને આવવું છે, બહુ મસ્ત જગ્યા. એના માટે આપણે એક આયોજન કરેલું છે. એક રૂમમાં 4 વડીલો આવી શકશે. એક રૂમમાં 4 વડીલો આપણે રાખીશું. હા, અને ટોયલેટ બાથરૂમ પણ તમે જોઈ શકો છો કે કેટલા મોટા વિશાળ આપણે બનાવ્યા છે. જો દરેક રૂમમાં એટેચ ટોયલેટ બાથરૂમ છે અને અહીંયા એસીના પોઈન્ટ પણ આપણે આપેલા છે. એટલે ચાર બેડની વ્યવસ્થા થશે. હા, જો આ એસીના પોઈન્ટ પણ આપણે આપેલા છે બધે. એટલે દરેક રૂમમાં એસી. હા, અને એસી પણ આપણી પાસે આવી ગયેલા છે. ઓકે. હા, જે દાતાએ આપણને રૂમો આપેલી છે એમને આવી રીતે આપણે તકતીઓ પણ મારેલી છે. અને હજી બધી તકતીઓ આવે, બધાના દાતાઓના જે નામ લખવાના બધી તકતીઓ મારવાની બાકી રહી છે. અને માટે લિફ્ટ રાખેલી છે. હા, એ વડીલો માટે લિફ્ટ રાખેલી છે આપણે. અને આ જે પાન છે આખું ઇલેક્ટ્રિસિટી બધું આપણું અહીંયા આવે છે. આ બધા 2 ટનના એસી છે. બધા 2 ટનના. હા, બધા 2 ટનના એસી છે. અને હજી બીજા થોડાક એસી આવવાના બાકી રહ્યા છે. અડધા એસી આવ્યા છે, અડધા હજી બાકી રહ્યા છે અને કદાચ 15-20 દિવસમાં આવી જશે એ બી. દરેક રૂમોમાં નીચે ફ્લોરિંગ છે લઈને દિવાલ સુધીમાં દરેક જગ્યાએ ટાઇલ્સો છે. હા, બધી જગ્યાએ ટાઇલ્સ આખું. હા, દિવાલ તો દિવાલ ટાઇલ્સ. કોઈ જગ્યાએ કલર નહીં આવે. અહીંયા આપણે વડીલો જે ઉપર રહેતા હોય તો એમના માટે હિંચકા જે બધું આપણે અહીંયા મૂકવું હોય તો પણ મૂકી શકીએ છીએ. વડીલોને શાંતિથી બેસવું હોય તો પણ અહીંયા શાંતિથી બેસી શકે છે. અને બીજું ઘણું બધું આયોજન છે આ જગ્યા પરનું. અને એક આ સરસ મજાનું દીકરાનું ઘર બની રહ્યું છે. તો મારી સૌ દાતાઓને ખાસ નમ્ર અપીલ છે કે આપના તરફથી જે કંઈ સહયોગ પ્રાપ્ત થાય તો આ સંસ્થાને યથાશક્તિ સહયોગ આપવા માટે આપને હું વિનંતી કરી રહ્યો છું.